આમોદ તાલુકાના તેલોદ ગામે પ્રાથમિક શાળા ખાતે ડીએમસીસી અને એસએમપી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગજનોને ટ્રાયસિકલ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। આ પ્રસંગે આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયાએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોને સાથ આપવો એ ગૌરવની વાત છે। દરેક વ્યક્તિમાં આગવી લાક્ષણિકતા રહેલી હોય છે। દિવ્યાંગજનોને મળતી મદદ સમાજ સેવા માટે કડીરૂપ બનશે। ડીએમસીસી કંપનીના મેનેજર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે દિવ્યાંગતાને કારણે અનેક લોકોની રોજીરોટી અને રોજિંદી પ્રવૃત્તિઓ પર અસર પડે છે। ટ્રાયસિકલ મળવાથી તેઓ સરળતાથી આવન જાવન કરી શકશે અને વધુ પગભર બની પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થશે। આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ દાઈમાએ દિવ્યાંગજનોને પ્રોત્સાહન અને સહાય પૂરી પાડવા બદલ એસએમપી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ડીએમસીસી કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ દિવ્યાંગ લાભાર્થીઓને કુમકુમ તિલક કરી મહેમાનોના હસ્તે ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી। ટ્રાયસિકલ મળતા લાભાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી। આ સહાયથી દિવ્યાંગજનોને રોજિંદા જીવનમાં આવન જાવન માટે વધુ સુવિધા મળશે તેમજ તેઓ વધુ સ્વાવલંબી બની શકશે। આ પ્રસંગે આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા, ડીએમસીસી કંપનીના પ્રકાશ પટેલ, આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ રાજદીપસિંહ દાઈમા, એસએમપી ચેરિટેબલ ટ્રસ્ટના હેમંત પટેલ, ધર્મિષ્ઠાબેન પટેલ, ભરૂચ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, તેલોદ ગામના અગ્રણી જયેશ ઠાકોર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણે એક સેવા યજ્ઞ કર્યું કે જે દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે સાયકલના રૂપે ગિફ્ટ તરીકે આપી છે। તો એનો બધાને રિક્વેસ્ટ ને વિનંતી છે કે એનો સદુપયોગ થાય। પોતાના પરિવાર, સંસાર, બાળકોના નિર્વાણ માટે આ સાયકલનો સાચો ઉપયોગ કરી અને તમને અમે લોકોએ ત્રીજો પગ આપ્યો છે એવું માની એનો સદુપયોગ થાય એવી વિનંતી મારી।